હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ એકમ કસોટી 2025નું સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં સેક્શન એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને પેરેગ્રાફ આપ્યા છે, તો એના ક્વેશ્ચન પરથી આન્સર લખવાના છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબે. તો એનો જવાબ થશે કે ધ રેસિડેન્ટ્સ ઓફ ધ તાજનગર વિલેજ લોબિડ ફોર 25 યર્સ. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ. આન્સર ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ બીકોઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને એક ટોપિક આપ્યો છે અને એના પરથી જે ક્વેશ્ચન આપેલા છે તે આન્સર પ્રમાણે આપણે એક શોર્ટ નોટ તૈયાર કરવાની છે. તો આપણો પહેલો જે ટોપિક છે તે છે કે પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને એના ક્વેશ્ચન્સ છે કે સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટ અપ, ફોર વોટ હેઝ ઇટ બીકમ અ સેન્ટર, વેન વોઝ ધ વુમન્સ યુનિટ લોન્ચ્ડ, ફોર વોટ આર ધ હોલ્સ ઓફ લાઇબ્રેરી યુઝડ, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ વુમન મેમ્બર્સ એન્ડ હાઉ ડઝ ઇટ empower ધ વુમન મેમ્બર્સ. તો આપણે એની શોર્ટકટ લખીએ તો તે થશે કે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી વોઝ એસ્ટાબ્લિશ્ડ in Kerala in 2013. It is a fine model library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. It has been recently in the news because of one third of its 1,000 members are women. The library launched a women unit in February 2014. Aim of this unit to discuss method of women empowering. The library opens its hall for film screening, workshop in home economics or gardening, childcare or the arts, and also help women in managing their family conflicts, legal disputes and professional problems. તો હવે એના પછીની આપણને ફોર્થ જે છે તે છે કે રામસિંગ 070 ધી હ્યુમન રોબોટ, અને એના ક્વેશ્ચન્સ છે કે વોટ વોઝ ધ કલર ઓફ ધી રોબોટ, વોટ કુડ ધ રોબોટ ડુ, વોટ વર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ ધી રોબોટ, ફોર વોટ વોઝ હી એફિશિયન્ટ, વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમસ્ટોપ ચોપરા, વોટ હેપન્ડ ઇન ધ એન્ડ. તો આપણે લખી શકીએ કે રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. હી વોઝ perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating TV programs, selecting news from the paper. He had an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He stole expensive, unique ornaments and precious stones for Prem Chopra, his master. At last, he was caught stealing precious gems. When he was produced in the court, Ram Singh chose to break apart rather than tell a lie, hurt human being or become unfaithful. તો હવે એના પછીની આપણી જે ફિફ્થ જે છે તે છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો એમાં વોટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, વોટ આર મધર્સ આઉલ પાર્ટ્સ, વેન ડઝ હર લેપ ડિસઅપિયર, વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ અ મધર્સ કીસ, હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈસ ડઝ અ મધર હેવ, એન્ડ વાય આર હર ટીયર અ મિરેકલ. તો આપણે આ જે શોર્ટ નોટ છે એ જાતે લખી શકીશું, અને આ જે શોર્ટ નોટ છે એ આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થશે. તો હવે એના પછીની આપણી શોર્ટ નોટ છે કે એની સુલિવન અ વન્ડરફુલ ટીચર. હુ વોઝ અ ટીચર ફોર ધ deaf and blind? What was Miss Annie Sullivan? When did she visit Helen first? How did she teach Helen? What did she do this satisfy Helen's curiosity? Did she continue teaching Helen when Helen joined her college? What happened to her? What did the sacrifice for Helen? When did she lose her eyes? તો આપણે લખી શકીએ કે મિસ એની સુલિવન વોઝ અ ટીચર ફોર deaf and blind. She taught Helen to spell through finger movements on her palm. She taught Helen to touch different objects and spell their names on her palm. She taught Helen to speak through the movements of the lips and the vibration in the throat. She satisfied Helen's curiosity. Whenever anything interested Helen, she would take it about as if she were a little girl herself.
She taught Helen to raise letters and Braille. She also taught Helen to type with Braille and ordinary typewriter. She sacrificed her eyesight for Helen. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો અહીં આપણને જે સેન્ટેન્સીસ આપ્યા છે તે ખરા છે કે ખોટા તે લખવાનું છે. તો આપણો 7th ક્વેશ્ચન છે કે પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. તો તે થશે ફોલ્સ. એના પછી 8th છે કે અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010 એન્ડ સ્ટાર્ટેડ એન NGO. તો તે થશે ટ્રુ. એના પછી 9th છે at the age of 17 Arun founded the NGO EFL. તો તે થશે ફોલ્સ. એના પછી 10th છે the household matches has all the pyrotechnic effects. તો તે થશે ટ્રુ. એન્ડ 11th છે કે મિસ સુલિવન sacrificed her eyesight for Helen. તો તે થશે ટ્રુ. તો હવે એના પછી આપણું સેક્શન C છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણે જે ખાલી જગ્યા છે પૂરી કરવાની છે અને જે બ્રેકેટમાં આપણને ફંક્શન આપ્યા છે તેના આધારે. તો ફર્સ્ટ છે કે સંજના કમ્સ બ્લેન્ક. તો એને કહેવાનું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ. તો આપણે એના આધારે જો સેન્ટેન્સ ક્લિયર કરીએ તો સંજના કમ્સ હોમ અર્લી, કે જે આપણું સ્પેસિફાઈંગ ટાઈમ છે. એના પછી સેકન્ડ છે કે અંજલિ બ્લેક. તો એમાં આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન દ્વારા તેને પૂર્ણ કરવાની છે. તો તેનો જવાબ થશે કે અંજલિ લાઇક્સ ટુ વોચ હિન્દી મૂવીઝ, કે જે એક્શન ડિસ્ક્રાઇબ કરે છે. થર્ડ છે ધ ચિલ્ડ્રન લવ બ્લેન્ક. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન આપણે લખી શકીએ ધ ચિલ્ડ્રન લવ ટુ વોચ કાર્ટૂન ફિલ્મ્સ. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધી પેરેગ્રાફ ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ. તો અહીં આપણને જે બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે તેને ઉપયોગ કરીને જે આપેલો પેરેગ્રાફ છે પૂર્ણ કરવાનું છે. તો આપણું ક્વેશ્ચન છે કે સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવર ધ બ્લેન્ક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ બ્લેન્ક ઇન ઇન્ડિયા. શુક્રાંતિ હેઝ બ્લેન્ક ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ. તો આપણે તેને પૂર્ણ કરીએ તો તે થશે કે સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ invented in India. Shikranti has reference to weapons similar to guns. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ છીએ. તો અહીં આપણું આજે ઇંગ્લિશનું એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમામ જે વિષયો છે એના વિડીયોની લિંક મૂકી દીધી છે, તો તમે તે જરૂરથી જોઈ લેજો. અને તમને જો અન્ય પેપર જોઈતા હોય તો તમે નીચે આપેલા નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.